જેના અભિમાન ઉતારવા માટે પરમાત્માએ જે કંઈ લીલાઓ કરી, અને આ સંસારમાં પદ મળે અને મદ ન આવે, એ બને જ કઈ રીતે? પણ પરમાત્માએ એ સૌનો મદ ઉતાર્યો. એ કથા બતાવતા બતાવતા સુત નામના મહાપ્રાણી 88,000 શૌનકાદિક ઋષિમુનિઓને, બ્રહ્માજી નારદને જ્યારે આ કથાઓનો વિસ્તાર કરી રહ્યા છે, એમાં શતરુદ્ર સંહિતામાં, આ રુદ્ર સંહિતામાં ભગવાનનું અર્ધનારીશ્વર સ્વરૂપ, આ સંહિતામાં ભક્તિનું રહસ્ય, આ સંહિતામાં હનુમાનજી પણ ભગવાનના એકાદશ રુદ્ર છે. કલ્પભેદને લઈ અને કથાઓ થોડી અલગ મળે. હનુમાનજી પણ એક રુદ્રના અવતાર છે, અને પ્રાર્થનાઓથી ભક્તિથી ભરેલો આ ગ્રંથ, અને એમાંની આ સંહિતા. આ સંહિતા દ્વારા આપણને સૌને ભગવાન મહાદેવના માર્ગ ઉપર, એટલે કે કલ્યાણના માર્ગ ઉપર, શિવનો માર્ગ એટલે કલ્યાણનો માર્ગ છે. શિવ નામનો અર્થ જ કલ્યાણ છે. એ પરમાત્મા તત્વના માર્ગ ઉપર ચાલવા માટે આપણને આ સંહિતા બહુ ઉપયોગી છે. ભગવાનના માર્ગે જવું હોય તો એનું શ્રેષ્ઠ સાધન છે ભગવાનની કથાઓ સાંભળો, ઈશ્વરની કથાઓ સાંભળો. પરમાત્માની કથાને સાંભળ્યા વગર તમને પરમાત્માના માર્ગમાં ચાલવાનો આનંદ નહીં મળે. પગમાં પગરખા ન પહેર્યા હોય, માર્ગ પણ એટલો બધો સ્વચ્છ ન હોય, પણ જો એ માર્ગ ઉપર આપણે ચાલીને જવાનો વારો આવ્યો હોય, પણ એ માર્ગ જો દ્વારિકાનો કે ભગવાન સોમનાથ મહાદેવને મળવાનો હોય, તો આપણને ન તો પગમાં ચપ્પલ પહેર્યા છે એનું દુઃખ હોય, ન આપણને માર્ગ સારો નથી એનું દુઃખ હોય. આપણને આનંદ એ વાતનો હોય કે આ માર્ગ મારા પ્રભુના માર્ગનો છે. આ માર્ગ પરમાત્મા સુધી લઈ જાય છે. બાકી રસ્તો ખૂબ સારો હોય, પગમાં પગરખાય પહેર્યા હોય, પણ પોલીસ સ્ટેશનનો હોય તો કલ્યાણના માર્ગ ઉપર લઈ જવા માટે થઈને ભગવાનની કથાઓ બહુ જ આવશ્યક છે. આ દુનિયામાં આપણું કલ્યાણ કરે એવું કોઈ સાધન હોય તો એ કેવલ પરમાત્માની કથા છે. તો શિવના માર્ગ ઉપર આ માનવ જીવનને પદાર્પણ કરાવે, આપણને સૌને ભગવાન તરફ લઈ જાય, આપણને પરમાત્મા તરફ આકર્ષણ થાય. અને આકર્ષણ તમને ત્યારે જ થાય જ્યારે તમે એના વિશે કંઈક સાંભળ્યું હોય. હું તમને એવું ખાલી અત્યારે સામાન્ય રીતે કહું કે મારા ગામના એક ભાઈ છે, હું તમને ખાલી નામ આપી દઉં એક ભાઈનું, તમને જરાય આકર્ષણ થાય? તમને જરાય એના પ્રત્યે આમ આમ કાંઈ અંદરથી જરાય ભાવ જાગે કે ઓહ ભાઈ બહુ સારા છે? કંઈ ન થાય. પણ જે કૃષ્ણને આપણે ક્યારેય જોયા નથી, જે રામને આપણે ક્યારેય જોયા નથી, જે શિવને આપણે ક્યારેય જોયા નથી, અને છતાં એની કથાઓ સાંભળતા આપણું હૃદય ક્યારેક દ્રવી જાય, ક્યારેક ક્યારેક આપણી આંખો ભરાઈ જાય, ક્યારેક ક્યારેક આપણું શરીર પુલકિત થઈ જાય, તો આનો અર્થ છે આપણને એના તરફનું વળગણ વળગ્યું છે, આપણને એના તરફની લાગણીઓ પ્રગટ થઈ છે. અને લાગણીઓ ત્યારે જ પ્રગટાય, તમારું મન ત્યારે જ જોડાય જ્યારે તમે એની કથાઓ સાંભળી હોય, એના ગુણો સાંભળ્યા હોય, એની વાતો બહુ સાંભળી હોય. આમાંથી કેટલા એવા લોકો હશે કે જેમણે
ખાલી સિનેમાના એ સ્ક્રીન ઉપર એ બોલિવૂડ કે હોલિવૂડના એ બધા જ અભિનેતાઓને ખાલી તમે એની ઉપર જોયા હશે, અથવા ક્યારેક ક્યારેક તમે ન્યૂઝપેપરમાં, ક્યારેક મીડિયાના માધ્યમથી તમે એને જોયા હશે. રૂબરૂ તો મળ્યા જ નહીં હોય, આવું બની શકે. આમાંથી ઘણા એવા લોકો છે, છતાં પણ જ્યારે એ મીડિયાના માધ્યમથી આપણને એ અભિનેતાઓના કોઈ એવા સમાચાર મળે તો આપણે ક્યારેક એવા હરખના આનંદના સમાચાર હોય તો આપણને પોતાને પ્રાઉડ ફીલ થાય. ક્યારેક ક્યારેક એવા સમાચાર હોય તો આપણને જરા દુઃખ લાગે, ભલે આપણી આંખમાં આંસુ ન નીકળે, પણ સામાન્ય રીતે થોડું દુઃખ લાગી આવે. આવું થયું હશે. કેમ? તો કહે છે કે આપણે એને જોયા નથી, પણ એને સાંભળ્યા બહુ છે. આપણે એને શ્રવણ બહુ કર્યા છે, અને સાંભળો નહીં ત્યાં સુધી તમારું મન એમાં કોઈ દિવસ લાગે નહીં. આ નિશ્ચિત છે. અને એટલા માટે જ માં રૂકમણી કહ્યું, મેં તમારી કથાઓ સાંભળી અને મારું મન તમારામાં લગાડ્યું છે. તયચ્યુતા વિશતિ ચિત્તમ પત્ર પમ્મે. મારું મન તમારામાં લાગ્યું છે એનું કારણ છે, પ્રભુ મેં તમારી કથાઓ સાંભળી છે, મેં તમારા ગુણોને ખૂબ સાંભળ્યા છે. ભગવાનની વાતો સાંભળતા 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 આપણને એમાં પ્રેમ થઈ જાય. પ્રેમનો અર્થ આપણને એના પ્રત્યે ભાવ જાગી જાય, લાગણીઓ પ્રગટ થઈ જાય. અને પછી આપણને આમ તમે જાણો તો પ્રેમ એને કહેવાય જેને વગર તમે રહી ન શકો. બાદલભાઈ, જેના વગર તમે રહી ન શકો એને પ્રેમ કહેવાય. દાખલા તરીકે તમે આવી કથાઓ થતી હોય નજીકમાં જ્યાં હોય ને તમે આવવાનું મન થાય, એટલે આપણે એવું સમજવું કે અમે જિજ્ઞેશ દાદા હારે ન જોડાયેલા, અમને પ્રભુની કથામાં પ્રેમ થયો એટલે અમને કથામાં જવાનો આનંદ મળી રહ્યો છે. પરમાત્માની કથામાં તમને પ્રેમ થાય તો જ તમે પરમાત્માની કથામાં જાઓ, નકર ગામમાં હોય તો ઘણા ન આવે, અરે બાજુમાં હોય તો ન આવે. આજે જામનગરથી તમે જુઓ અમારે બાદલભાઈ, કોમલબેન, તો એ પહેલી કથામાં તો ઘણી લાંબી હાજરી આપી હતી કેતનભાઈ, પણ આ વખતે થોડી નાની હાજરી છે. તમને પ્રભુની કથા, નહીં તો આ કથામાં તમે સમજો કે આ કથા તો ટીવીમાં આવે છે, પણ છતાં આસપાસમાંથી લોકો બધા અહીંયા આવીને કથા સાંભળે. કારણ અહીંયા આવ્યા પછીના વાઇબ્રેશન કંઈક અલગ હોય. ટીવીમાં તમે કથા જુઓ અને લાઈવ અહીંયા ભગવાનની સામે આવીને બેસી જાઓ. ફોટામાં હિમાલય જુઓ અને રૂબરૂ હિમાલય જુઓ, તફાવત ન હોય? તો પરમાત્માના માર્ગે જવું હોય તો પરમાત્માને પ્રેમ કરતા શીખી જાઓ. એમાં તમને થોડું આકર્ષણ થાય, એમાં તમને થોડી લાગણીઓ ઉદ્ભવે. રોજ પ્રભુની કથાને સાંભળ્યા કરો, રોજ એનું ચિંતન કર્યા કરો. એક સમય એવો આવશે કે તમે ખુદ પોતે બ્રહ્મ છો આવું તમે અનુભવ, તમે પોતે બની જશો. તો માનવ જીવનને શિવ પંથે લઈ જવા માટેનો આ સરળ ઉપાય એટલે ભગવાનની કથા છે. કલ્યાણના માર્ગ ઉપર પ્રભુની કથા આપણને પહોંચાડે છે. હવે આપણને પ્રશ્ન થશે, શિવ કોણ છે? ઘણી વખત લોકો પૂછતા હોય છે. અમે ગ્રંથમાં જ્યાં જ્યાં મેં વાંચ્યું હોય એટલે તમને આ એનો પ્રસાદ વહેંચી રહ્યો છું. અને પોતાની પાસે હોય એ વહેંચવું જ જોઈએ. ઘણું વેચવા જેવું હોય, ઘણું વહેંચવા જેવું હોય. પરમાત્માની કથા હોય તો એ વહેંચવા જેવી છે. આપણી પાસે બહુ બધી જમીન હોય તો એ વેચવા જેવી હોય.
વેચવું અને વહેંચવું આ બેયમાં બહુ તફાવત છે. જેની પાસે જે વસ્તુ પરમાત્માએ વિશેષ રૂપે આપી છે એને સંસારમાં વહેંચતા રહો, એને દુનિયામાં વહેંચતા રહો. પરમાત્માએ તમને તમારી આવડત આપી છે તો આવડતને સમાજ માટે પણ ક્યારેક વહેંચો. તમારા પૂરતી ન રાખો. મેં ઘણી વાર કથાઓમાં કહ્યું છે કે તમને ભગવાને વિશેષ બુદ્ધિ આપી હોય તો કેવલ બુદ્ધિ તમારા જ માટે નહીં વાપરો, એ બુદ્ધિ ક્યારેક સમાજ માટે પણ વાપરો. તમારી પાસે પરમાત્માએ સંપત્તિ આપી છે તો સંપત્તિ કેવલ તમારા માટે જ ન વાપરો. અધિક સંપત્તિ પરમાત્માએ આપી છે તો સમાજના કાર્ય માટે વાપરો, પ્રભુના કામ માટે વાપરો. માણસને સારામાં સારી રંગોળી કરતા આવડે છે તો માત્ર દિવાળી કે બીજા તહેવારોમાં તમારા જ આંગણે નહીં, પણ તમને આવડતી એ રંગોળીનો એ લાભ બધાને મળે તો તમારા આસપાસના કોઈ મંદિરો અથવા તો આવા ઉત્સવો થતા હોય ત્યાં જઈને તમે રંગોળી પૂરો. એ રંગોળી તમારી આવડતથી ભગવાન રાજી થશે. તમારી આવડત કેવલ તમારા સુધી ન રહે. બીજું, તમારી વિશેષતા જે છે એ વિશેષતા કમસે કમ તમે જીવો છો ત્યાં સુધીમાં એક માણસને એ વિશેષતા શીખડાવવાનો આગ્રહ રાખો. તમને જે પરમાત્માએ વિશેષ રીતે કશું આપ્યું છે એક માણસમાં મૂકવાનો પ્રયત્ન કરો તમે, અને આનાથી એક જ ફાયદો થશે, તમારા ગયા પછી પણ તમે જીવતા રહેશો. તમારી આ વિશેષતાઓથી તમે સંસારમાં જીવતા રહેશો. આ વ્યાસપીઠે આટલી કથાઓ કરી, કદાચ ઠાકોરજી જ્યાં સુધી કથા કરાવે ત્યાં સુધી કરીએ અને પછી જતા રહીએ તો લોકો કેટલા દિવસ યાદ કરે? કેટલા દિવસ યાદ કરશે અમને કે ભાઈ ફલાણા દાદા હતા, બહુ સારી કથા? કેટલા દિવસ? વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 5 વર્ષ પછી બહુ સારું કદાચ ડેવલપ થયું હશે તો 1 કે 2 દાયકા. અથવા તો અમને જેને સાંભળ્યા છે એ લોકો ગાશે, એ લોકો અમને યાદ કરશે, એનાથી વિશેષ કોઈ યાદ નહીં કરે. આજે પૂજ્યપાદ બ્રહ્મલીન ડોંગરેજી બાપા છે એ કથા ખૂબ સારી કરતા. આજે કેટલા લોકો યાદ કરે છે? તો કે જેટલા એને સાંભળ્યા છે એટલા લોકો યાદ કરે છે, બાકી કોઈને ખબર નથી કે કોણ ડોંગરેજી બાપા હતા. પતી ગયું. પણ હવે આપણે અમારે બહુ લાંબા સમય સુધી જીવવું છે તો ભાગવતની કથા મને એકને કહેતા આવડતી હતી, એ મારે અનેકને શીખડાવીને જવું પડે. અને એટલા માટે મર્યા પછી પણ આ સંસારમાં લોકોના હૈયામાં વસવું છે. એટલા માટે તથાસ્તુ વિદ્યાપીઠનું નિર્માણ કર્યું છે કે મારા ગયા છતે પણ અહીંયા અનેક એવા કથાકારો દઈને જવા છે. એમનું નથી જવું. મને પરમાત્માએ આપેલી આ વિશેષતા હું કોઈનામાં મૂકીને જાઉં. તમે સારા ગ્રંથો વાંચ્યા હોય, એવું ન હોય કે તમે જે વાંચેલા ગ્રંથો છે બધાએ ગ્રંથો વાંચ્યા હોય. તમે જે ગ્રંથો વાંચ્યા છે એ ગ્રંથોમાંથી તમને કંઈક નવું કંઈક મળ્યું છે તો એ તમારા સુધી ન રાખો, એ બીજાને સંભળાવો, બીજાને આપવાના પ્રયત્ન કરો. અને મેં તો ઘણી વાર કથાઓમાં કહ્યું છે કે તમને આ વાત એટલી સરસ છે કે આ વાતથી બહુ બધા લોકોને લાભ થયો છે તો અમને આપી જાઓ. અમારી વ્યાસપીઠ તમારા વાંચેલો પ્રસાદ દુનિયાને વહેંચશે આ સંસારમાં. અમે આપ જે વ્યાસજીનો પ્રસાદ વહેંચીએ છીએ એમ તમારું વાંચેલું કંઈક વેચીશું અમે. આજે મને યાદ કરવા જ ભાવનગરમાં અમારે બકુલભાઈ છે ત્રિવેદી સાહેબ, બેંકમાં નોકરી કરતા હતા. સરકાર જે એક શહેરમાં લાઇબ્રેરી બનાવે ને એમાં પુસ્તકો ઓછા હોય એટલા પુસ્તકો એની ઘરે છે. થોડા સમય પહેલાં મારી સાથે એમની મુલાકાત થઈ, એમના ઘરે ગયો, એમના ગ્રંથોના મને દર્શન થયા.
મેં એમને કહ્યું કે તમે જે વાંચ્યું છે એમાંથી તમને જે સારું લાગે કે આ સમાજ માટે ઉપયોગી છે, આ સમાજને સંદેશો કહેવા જેવો છે, તો કોઈ લેખકનો સંદેશો મને નામ સાથે મોકલી આપજો. મને એમ લાગશે કે આ બરાબર યોગ્ય રીતે જઈ રહ્યું છે તો એનો પ્રસાદ હું બધાને વહેંચવાનો પ્રયત્ન કરીશ. તમે જે વાંચો છો એ તમારા પૂરતું ન રહે, બધા સુધી જાય, બધાને મળે. શિવકથા મહાપંડિતે પણ મને એમણે ઘણી બધી મદદો કરી. અહીંથી કહેવાયું ન કહેવાયું એ પછીની વાત છે, પણ એમણે મને શિવ પુરાણ મારું પેલું હતું, એમને ખબર હતી, તો એમણે મને ઘણા બધા બુક્સ એને વાંચેલા, તો એમને રેફરન્સ મોકલ્યા કરે કે દાદા અહીંયા આ શિવ વિશે આ સારું લખ્યું છે. એમાંથી ક્યારેક ક્યારેક કોઈ શબ્દ બોલાયો, કોઈ ક્યારેક પ્રસાદ વહેંચાયો, પણ આજે મને સ્મૃતિ થઈ એટલે એમને મારે યાદ કરવા જરૂરી છે. તો આપણને ઘણી વખત પ્રશ્નો થાય, આનું આમ કેમ, આનું આમ કેમ. તો આજનો મારો પ્રશ્ન છે, શિવ કોણ છે? આવું તો બધા લોકોને પ્રશ્ન થાય. આ પ્રશ્ન સંજય ઠાકર નામના એક લેખકે એક શિવ તત્વ નામનો ગ્રંથ લખ્યો છે. એમાં એણે પ્રશ્ન પૂછાયો, આ શિવ કોણ છે? કપાળમાં ત્રિપુંડ છે એ શિવ છે, જેને શરીરમાં ભસ્મ લગાડી એ શિવ છે, જેના માથામાં જટા છે એ શિવ છે, હાથમાં ત્રિશુલ છે એ શિવ છે, હાથમાં ડમરું છે એ શિવ છે, ભાલમાં ચંદ્રમા છે એ શિવ છે, ગળામાં સર્પ છે એ શિવ છે. તો શિવ તત્વના એ ગ્રંથમાં એણે લખ્યું એવું કે કોઈ એકાદ બે વસ્તુથી જેની ઓળખાણ બને એ પરમાત્મા નથી, પરમાત્માની કોઈ પ્રતિમા નથી, પણ પરમાત્મા આ સંસારમાં જે પ્રગટ થઈ રહ્યા છે એ જટાથી, એના સર્પથી, એના ત્રિશુલથી, એના નેત્રોથી એમ ઓળખવા કરતા જે ભગવાનને ભક્તોના હૃદયમાં જે ભક્તિ છે એ ભક્તિ પ્રત્યેનો ભાવ જે ભગવાનને જાગે છે અને એ ભગવાન ભક્તના કામ કરવા માટે આવે છે, એ આ સંસારમાં શિવ છે, એ પરમાત્મા છે. ન તસ્ય પ્રતિમા અસ્તિ. ભગવાનની કેવલ પ્રતિમાઓ જ ન હોય, ક્યારેક ક્યારેક ભગવાનની પ્રતિભા પણ હોય, કોઈ માણસની પ્રતિભા પણ કામ કરતી હોય. તો શિવ નામનો અર્થ છે કલ્યાણ. હવે બીજો પ્રશ્ન આવ્યો, શિવજીને મેળવવા ક્યાં જવું? મંદિરમાં જવું, કૈલાસ જવું, ક્યાં જવું? જે જગ્યાએ ભગવાન મહાદેવની ઉપાસના થાય છે ત્યાં જવું? પરમાત્મા હોય છે ક્યાં? પર્વતમાં હોય, મંદિરમાં હોય, સત્સંગમાં હોય. ભગવાન છે ક્યાં? આપણને કોઈ પ્રશ્ન કરે ભગવાન ક્યાં છે, આપણે જવાબ શું દેશું? આપણે આપણી અનુભૂતિ અને આપણી બુદ્ધિ પ્રમાણે જવાબ દેશું કે ભગવાન ક્યાં છે. પણ શાસ્ત્રોને સાથે લઈને એક દ્રષ્ટાંતથી વાતની કથાનો આજનો પ્રારંભ કરું તમને. એક બાળક મંદિરમાં ગયું. મંદિરમાં જઈને પૂજારીને પ્રશ્ન કર્યો કે હે બાપા, ભગવાન ક્યાં રહે છે? ભગવાન રહે છે ક્યાં? પૂજારીએ તો અને જે જગ્યાએ આપણે જોડાયેલા ત્યાં આપણને ખબર લાગે કે અહીંયા ભગવાન છે, એટલે પૂજારીએ કહ્યું કે બેટા ભગવાન મંદિરમાં હોય છે. ભલે. એનો એ જ બાળક ઘરે આવ્યો, એની માને પૂછ્યું, માં ભગવાન ક્યાં હોય છે? માએ જવાબ આપ્યો, બેટા ભગવાન હૃદયમાં હોય છે. અને આમ પણ પરમાત્મા હૃદયમાં છે. સર્વસ્ય ચાહમ
હૃદય સન્નિવિષ્ટ, કૃષ્ણ ગીતાજીમાં બોલ્યા છે. પરમાત્મા સૌના હૃદયમાં વસે છે. તો માએ જવાબ આપ્યો કે બેટા ભગવાન હૃદયમાં હોય છે. અને એટલા માટે જ આપણે કહીએ ક્યારેક ક્યારેક ભાઈ બધું બુદ્ધિ કેમ કરવા કરતાં ક્યારેક હૃદયને પૂછો, હૃદય પર હાથ રાખો. નથી કહેતા ભાઈ તમે એકવાર હૃદય પર હાથ રાખીને કહો તો આમ છે કેમ? આપણને એવી આપણી અનુભૂતિઓ અથવા તો આપણને આપણા મગજમાં કોઈક એવું ફિટ કર્યું છે, હૃદયમાં ભગવાન રહે છે. એટલે તમે હૃદય ઉપર હાથ રાખીને મને કહો તો ભગવાન ક્યાં છે? તો માએ કહ્યું બેટા ભગવાન હૃદયમાં છે. એનો જ બાળક આમ કરતા કરતા સ્કૂલે ગયો. સ્કૂલે શિક્ષકને પૂછ્યું કે સાહેબ ભગવાન ક્યાં છે? આ દુનિયામાં ભગવાન છે ક્યાં? શિક્ષક કહે છે સર્વત્ર છે ભગવાન, બધે ભગવાન છે. શિક્ષક કોઈ ધાર્મિક હશે? હવે બાળક મૂંઝાણું કે પૂજારીને પૂછ્યું તો એને કીધું મંદિરમાં ભગવાન છે. માને પૂછ્યું તો એને કીધું ભગવાન હૃદયમાં છે. શિક્ષકને પૂછ્યું તો એને કીધું કે સર્વત્ર ભગવાન છે. તો બાળક વિચારે છે હકીકતમાં ક્યાં છે? હવે આ ત્રણેય વ્યક્તિના પ્રશ્નના જવાબનું સોલ્યુશન માટે આ દુનિયામાં બીજે ક્યાંય ન જવું પડે, એક જ જગ્યાએ જવું પડે. ભગવાનના ભક્ત અને ભગવાનની કથા કરનારા એ મહાપુરુષો પાસે જવું પડે, જેણે શાસ્ત્રોને વાંચ્યા છે, જેણે એને અનુભવ કર્યો છે પરમાત્મા ક્યાં છે. તો સંત પાસે જઈ અને સંતને પૂછું બાપજી, મેં પૂજારીને પૂછ્યું